અમારે ને બે કુટુંબો વચ્ચે ડખો થયો. શું ડખો થયો? તો પેલો કે હું આ બોલાવું, પેલો કે હું ઓમ બોલાવું. એટલે આજ તો કોક કરીને ને એક કલાકારનું નક્કી કરવું પડશે. નકર પછી ને માતાજીનો પ્રસંગ ને એટલે આ બોકડો બે આવું ને પછી આવીને તાણા રહ્યા સારું. ઓમ તો રોજ બોકડા જ બેતા હોય પણ આજ આયા નહીં. આમાં ટાઈમ તો ગયો ને ઘડિયાળમાં જોવા દે. ઘડિયાળ જ નહીં લે ઓછું દેખાય. અમે આવતા એ રે હવે સમય થઈ ગયો ને પીવાનો. તે બધા એમ કહેતા હતા કે હું કોને બોલાવું. પેલો હોય ને એક ભમરો કે મારતું કે કોકનું કહેતું વિક્રમ કહેતો હતો શી કહું રોહિત કહેતો હતો એનો કે હું એને બોલાવું. તે હું કહું કે ના આપણે કોઈ નહીં બોલાવો. તે કોઈક કલાકાર બોલાવીએ ને એનો પણ આ બધી વાતો કરી કહું પૈસા તો ખીજો ખાલી હોય ને વાતો કેવું કરશી કે મારે રોહિત ઠાકોરને બોલાવ. રોહિત ઠાકોર 3 લાખ 3 પેટીઓ લે. એટલે હું થયું અમે આવતા એ રે મને બેહવા દે થોડી બેહું ના આવી પછી જતો રહું. એટલે બધા ગમે તે કહેતા પણ લાલભાને તો એક જ રાય બોલાવો સુજલ ઠાકોરને. આ સુજલ ઠાકોર ચેવો ગીતો ગાય રૂડી રે રંગીલી રે વાતો જ અલગ હતા. તો સુજલ ટ્રેન્ડિંગમાં ચાલે. એનો પૈસા વધારે લેતો શીખો 80,000 કે એવા જ લે. એટલે આવ્યું એટલે હું કહું ગમે તે કરી મોનાવા છે સુજલ ઠાકોરને જ લાવવો. સુજલ ઠાકોરને લાવીએ ને યા અમારા કુટુંબમાં મોન ને બોન કેટલું બધું વધે ને કે હજી 2-3 કુંવાર આવે ને યુવાનો હગવો થઈ જાય. એટલે બેહવા દે પછી સુજલ ઠાકોરનો તો ફાઇનલ લાવવાનો જ છે. અમાર કુટુંબ વચ્ચે એવું થયું આ અવસર તો કરવાનું આપણે. ત્યાં પેલું કે હું આ કલાકારને બોલાવું, પેલું કે આ કલાકારને બોલાવું. આ યાર હું આપણે તો બધા ડખા નહીં પડ્યા. મને ખબર ફોન કરો કે ફોન લાયા નહીં ના ફોન ની વાત એટલે રિંગ તો અંગ ખાલી હતું આમાં 5 થી જ થઈ જાય. ઉપર છે હજી એક રિંગ બદલેલી ભાઈ ઓટોમેટિક બદલાય. આવશે આપણે બેહો ના હું કહેતો તો કયું બોલાવાનું મારે તો સુજલ ઠાકોર બોલાવાનું. રોહિત ઠાકોર નહીં રોહિત ઠાકોર ઉભા રહેજો. આ પેન્ટ ફાટી ગયેલો પહેરો ને રોહિત ઠાકોર ને બોલાવો. હે તમે નહીં આ જો આવડે જડે છોકરાને આ પેન્ટ પહેરો તો ફેશન જો અમારે ફાટી ગયેલો ફંકી અનુ ફંકી 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 ના ચાલે વખત બીજા લઈ આલ્યું ખબર ને હે અને ખબર ન હોય ને આ પેન્ટ કેટલા મળે? 2 રૂપિયા 4,000 નું પેન્ટ ખાલી આ પેન્ટ સમાજ જેવું નથી થોડી પતરી મારી એટલે કે 2,000 નું. અમે કોઈ હું 2,000 નહીં 4 લાખ નું 4,000 400 લાખ નું 4,000 રૂપિયા પતાન તો આપણે બે આવતો બોલ ભાઈ. તાઈ શું કલાકાર ત્યાં કલાકાર કોનો અવસર છે ને તે કલાકાર તો સારો જ બોલાવો છે. આ બેઠા તો છે પણ શું કરું છું 2 જણા આ બોલ ભાઈ આવો આ વચ્ચે બે તઈ મોટા કેવા માતા છે નવું હું કહેતો તો હા બોલો. આ ભમરો કે માર રોહિત ઠાકોર ને બોલાવું કરવાનું કેજો. કલાકાર માં તો દિલીપ જ બોલાવો. આવરીને સોય નવ કલાકાર લઈ ગણ શોગર ભલે હા શું દિલીપ અલે આ તને ખબર નહીં બૂમ પડાવે છે ફરી બૂમો પર આવે તો સિસ્ટમ બે હોય બે ફૂટ પર સારું પગ દુખાયા તો ગણ શોગર હજી આયા ને ભાઈ ડોહો થઈ જાય તો હજી તો ગાય રાશિક ની વાત તો કરી દિલીપ ઠાકોર ની પણ ગમે તે જાય પણ લાલભાઈ તો સુજલ ઠાકોર જ બોલાવે. ભાઈ તમારી કઈ દિલીપ ઠાકોર તમારો રોહિત ઠાકોર મારો પેલા કલાકાર બોલાઈએ. આ પેન્ટ ફાટી ગયેલો પહેરો ને કે બધા કલાકાર બોલાવાય. 4,000 નું મર્યાદા મોરો સમજે બધા લાવશું મારે નહીં તઈ કોણ આવશે માર નહીં હો ઘેર જાઉં હું જો જો તારા જતો રહું પૈયા આજ પઈ કુટુંબમાં ભાગ જતો રહ્યો તમારો. આ કુટુંબ જતો રહે મારે જો તારા આ તમે હોર રાખો તાજીનો અવસર એટલે આવું ના કરાય હારું. ચમ આયો ઘેર જતો રહ્યો તું જા
માતાજીનો અવસર અને તારો અવસર હોત ને હા. તો આવો તે ના મારો હવે આશીર્વાદ પતી લેજો. ગયું, હવે કોઈ પતી પગે ગયું. ના મેલો હા, હવે ના, હે, પગે રમે. આશીર્વાદ ભગવાન. પગ ના મેલો તોય હા, આવો બસ તને. પતી ગયું, પતી. પતી. હવે આપણે જે વાત કરવાની છે એ કરો. કઈ ઓકે પેલો હા. ભોળો રે ને હા. અભો હા કા કોઈ પેલો અભો નહીં હમ. એનો ઢોલ વગાડવા જાય ને તેને હારી ખબર ના, પડતી સાચી ગઈ. વાત છે, સાચી વાત છે. હવે હાલ બી અભો આવતો હોય હું હા, ફોન તો. કરીને આવ્યો તો ઘેરથી. ફોન કરીને ઓ આવશે. આજ તો પેલો જવું માતાજીનો અવસર એટલે જવું ગમે તે પણ ઠાકોર સમાનો વિક્રમ ઠાકોર જ બોલાવાનો લાલભા આહો. આવો હા બેહવું જ ન થાય બહુ દુખાશે ના આ બા આપણે કયો કલાકાર બોલાવાનો ઠાકોર સમાનો વિક્રમ ઠાકોર ગણેશ વગન આરો અભો ઢોલ વગાડવા જાય ને કે વિક્રમ ઠાકોર ને બોલાવ એ તો યાર 5 પેટી પૈસા લે આપે 1 લાખ રૂપિયા આપે અરે આવો પૈસા છે લાંબા હારા ગણેશ વગન મને શું લાગુ અભાન ઘેર હરખું નરિયો નાખવાના હોય પૈસા નહીં તું કે વિક્રમ ઠાકોર ને બોલાવો ના ના બોલ ભાઈ તાની યાર આ નયો નાખાનો પૈસા એ તમારું ખબર હું કહું બોલ વગા જાઉં છું હું ચલ આરે જબ્બર હોભરો લે તમે. આયા આ ને ઓના ને બાપ દાદા થી ને કોણ હોરિયા પાકે આઈ હા. રોહિત ઠાકોર ના એવું નહીં વડીલોની એક જ ઝલક આવશે તો સુજન ઠાકોર જ વિક્રમ ઠાકોર આવશે વિક્રમ ઠાકોર જ આવશે હું તારો ચોખવટ રોહિત કરી આવું. ઠાકોર બંધ તો, હું ચોખવટ વિક્રમ કરી આવું. ઠાકોર તમારે બે વિક્રમ ઠાકોર ને તાર જે રોહિત ઠાકોર લાવવો હોય ને તારા એકલા પૈસા કાઢજો ને તમે લઈ દેજો કલાકાર ભાઈ. તમારે જો આપણો સમાજમાં ને પેલા વિક્રમ ઠાકોર આવ્યો તો એટલે ઈ વિક્રમ ઠાકોર જ બોલાવે એ એવું ના હોય વિક્રમ ઠાકોર જ બોલાવે તમને કશું ખબર ના પડે એવું ના હોય જો ઠાકોર સમાન જ બધા એટલે મેં કોઈ સુજન ને બોલાવી આ રોહિત ઠાકોર આવ્યો ને ઠાકોર જ આવશે. ઇન્દોરમાં તારી માર્કેટમાં ચાલે તમને ખબર અત્યારે નહીં. માર્કેટમાં સુજન ને દિલીપ ચાલી એટલે આપણે રેડિયો જો આ કે વિક્રમ ઠાકોર બોલાય તો પબ્લિક કેટલી જોવા આવે એ સાચી વાત. તો સુજન ને બોલાય તોય પબ્લિક જોવા આવે મારે વિક્રમ ઠાકોર હા તો વિક્રમ ઠાકોર ને બોલાવશું તો હું જોઉં ગયા સારું જો. હા બધા વેરે જજો હો સારું. ના પૈસા કાઢશો હો, હા પૈસા વાંચ્યું કાઢશું. વાંચ્યું તું કાઢજી લે પેલા ઓલે કે પેટ ફાટેલો પહેરીને આવી કે ચાલો રોહિત ચાલો ઠાકોર ને બોલાવો ચાલ જાનું હું જોઉં તો ઘેર માં ઘેર. સારું જોતા ને. ને વિક્રમ ને બોલાવજો હા વિક્રમ જ ને વિક્રમ જેટલા પૈસા લે બા એ તો આ હવે પૂછશે તારા ખબર પડે. હા તો આપણે ફોન કરી હું જોઉં તાં ઘેર ગણેશ વગર મારી એક સપનું હતું સપનું અધૂરું રહ્યું તારી ભાઈ, દર્શન થાય ત્યારે મળશું. હોવ. સારું જોતા ને હું જઉં. શું કીધું? રોહિત ઠાકોરને બોલાવું ના નક્કી થઈ ગયું હવે ના બદલાય. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે પેલું કઈ હતું છેલ્લે જય